અમારે હાવ જો આવ્યો ને તે ઘણી કઈ ઠેસા દાબી દે એટલું ઓરે ગોરણ મારી હાલી કેમેરામેન જલ્દી ફોકસ કરો ગોરણ કેસરે મારા આવે એને માટે મને કીધું નતું આ જો નહીં પણ ઢેગલો આખો સાફ કરી નાખ્યો રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં અટાણે હે ને વ્લોગ ચાલુ કર્યો નહીં ભૂલી ગઈ રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજા ફરી એક નવો વ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે ને અટાણે અમે વ્લોગ ચાલુ કર્યો 1 વાગે એ બપોરના અટાણે અમારે આવ્યું ઠેસર એટલે ઠેસરમાં જાણ છે ને મારો વારો છેડો બે દી થી મારે વાટવા જવું પડે ને ભેગું કરવાનું જવું પડે ચાલો જાય મમ્મી હાલ મોડું થઈ જાય આ જો ને મારે આ બધા લોબાસા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને અટાણે 1 વાગે ગયો ને મારે ટાણે ઠેસર આવ્યું હું છે ને સબલાંગ બધું તૈયાર કરા ને અમે વાટતી હતી હોવાની 2-3 મજૂર હતા ને વાટતી હતી ને એ બ્લોગ પછી નહોતો લીધો કારણ કે અગાહી છે પણ આ વિડીયો અમારો મોડો મૂકા છે કામ છે એટલી પછી નો ટાઈમ મળે એટલે 22 તારીખની અગાહી છે તે આજ થઈ 20 તારીખ અને બસ અટાણે નીકળે જાય ને થઈ ગયો કાલે તો હાલો હું ફટાફટ પહેલાં ને બધું ભેરું કરી નાખ તો ઠેસર આવી ગયું કિશનભાઈ મારા પપ્પા ત્યાં જાય અને મારી મમ્મી આજે આવતી છે હું તો જાણો મારા પપ્પાએ કીધું કે તું આવ ડેલો ભાંગી નાખો મારો જો અમારે ગમે તે ઠેસર આવે એટલે કીક ને કીક હે ડખો થાય ગોરણ મારી હાલી કેમેરામેન જલ્દી ફોકસ કરો ગોરણ ઠેસર મારા આવે મમ્મી મારી હાલો હાલો મમ્મા આવે કઈ એટલે કઈ ઘટે નો ને આરી પડે ઓરવામાં એક બસ થી પડીએ ઈ તો કહું તો હું આપણી ઘર ચાલુ કરી દઈએ કરી દઈશું કેટલા વાગ્યા 2:57 થઈ અડધો ઢગલો નીકળી ગયો જો લગભગ 4 થયા હતા નીકળી જાય કાંધું પીછું રહે ને એ બધા ગયા ટોલી ઠલાવાના મારા મમ્મીને વારો છેડ્યો જો અટાણે હે ને મારે સા બની ગયો વાગ્યા અટાણે 3:30 થયું 3:30 જ વાગ્યા છે લગભગ 4:30-5 થાય ને તો બધું નીકળી જાય હાલો હે ને સા દઈ આવું ને આ બધા વાટ જોવે ને હે ને સા બનાવતા વાર લાગે 6-7 જણાનો હોય ને એટલે પાકતા ને વાર લાગે હાલો હવે ત્યાં જાઉં અમારે હાવ જો આવ્યો ને તે ઘણી કઈ ઠેસા દાબી દે એટલું ઓરે આ તો છે ને આખો ભર ઉપર લે એમ છે એને માટે મને કીધું નતું આ જો નહીં પણ ઢેગલો આખો સાફ કરી નાખ્યો હે કલાકમાં તો ઢેગલો ઉલાડ નાખ્યો હા એ હાવ જો મેલે એ રાખલા કિશન દિશા ખબર ઉપર આ ટોલી હે ને ઠલવાતી ઉલરતી ને કે ને ઉલરતી ને ના ઉલર ઈ સિસ્ટમ જ ને હે હાલો તો હે ને 6:30 વાગી ગયા અને દિશાબેન જો પાલકની ભાજી હે ને ઉતારેવી ને અમારે તો હજી નાવા ધોવાની બધાને બાકી છે હા એટલે તો બધાને બાકી છે નાવા ધોવાની પણ ને બસ જો ઠેસરમાં તો બધું નીકળી ગયું અને આ ઉપલા ખેતરના
એટલા થયા સણા કે આ ઢગલો મારો એટલે ઢગલો તમારો ઓહો એવું કરું જો દિશા કામ કે આ ઢગલો મારો ઓલો તમારો બધું તારું જ છે ને તો હાલો એવું બધું હાલે અને કાલે બપોર પછી છે ને અમારે ઓલા સણા હે કાઢવાના અમારે મોહીન ખેતર છે ને એ ખેતર અમે વાવીએ ને મારે મોહીનું છે એ રાજકોટ રહી કેદું ઓલી વાડી કરતા વાસ છે ને આપણી ચોખવટ કરી દઈએ કે એ મારી મોહીનું ખેતર છે હગી મારી મોહી ને એને અમારી બે નણદું છે એ બે ભાઈનું ઘરમાં તો એનું ખેતર અમે વાવીએ ને એ રહી રાજકોટ તો એ કાલે કાઢવાનું છે ને આ તો જો અધૂરું પડ્યું હા જા હે ને વાઢવાનું અધૂરું પડ્યું જે વટાઈ ગયું તો ને એ ભેરું આજ નીકળી ગયું કામ કે હા નીતા ફોઈનો ને મંજુ ફોઈનો ને એનું ખેતર છે મારી હગી મોહી થાય હા 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 કોરોના કે હતો ને કોરોના હતો ને હમણાં નતા આવ્યા સુમાહામાં હલવાણા તો અરહી મામો હા અરહી મામો હા ને કોરોનામાં આવ્યા હતા એકાદ વર્ષ રહ્યા હતા ને પાછા જઈ રાજકોટ રહ્યા ટાણે હાલો એવું બધું હાલે તો અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી એક નવા વ્લોગની અંદર મળશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ મહાદેવ દેવ